સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મતદાન કોને મળશે સત્તા આવતીકાલે મંગળ પરિણામો પર છે। આ માત્ર પાલિકા કે પંચાયતનું પરિણામ નથી પણ 2027ના વિધાનસભાના જંગ માટેનું ટ્રેલર છે। કોના શિરે બંધાશે સત્તાનો તાજ, કોણ થશે પત્તું સાફ, શું ભાજપ પોતાનું ગઢ જાળવી રાખશે કે પછી વિપક્ષ કોઈ મોટો ઉલટફેર કરવા જઈ રહ્યું છે? શું થઈ રહ્યું છે ગુજરાતની અંદર, આવો જોઈએ, જાણીએ, સમજીએ। સ્થાનિક સ્વરાજ્યનો જંગ આખરે કોને મળશે સત્તા? પરિણામો પર હવે છે નજર। સ્થાનિક સ્વરાજ્યની જંગનું કાઉન્ટડાઉન હવે અંતિમ તબક્કે છે। મંગળવારે સવારથી જ્યારે ઈવીએમના સીલ ખુલશે ત્યારે ઉમેદવારોના હૃદયના ધબકારા પણ તેજ થશે। તંત્ર દ્વારા પરિણામોને લઈને લોખંડી સુરક્ષા અને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ બહાર આવશે અને એક પછી એક વોર્ડના ગણિત સ્પષ્ટ થવા લાગશે। આ પરિણામો માત્ર નગરપાલિકા કે પંચાયતની સત્તા નક્કી નહીં કરે, પરંતુ 2027ની પૂર્વ સંધ્યાએ ગુજરાતનો અસલી પોલિટિક મિજાજ પણ જાહેર કરશે। ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે વિપક્ષના સુપડા સાફ કરીને કેસરીઓ લહેરાવ્યો હતો। આ વખતે પણ ભાજપનો આત્મવિશ્વાસ 7મા આસમાને છે, કારણ કે મતદાન પહેલા જ ભાજપે 730 જેટલી બેઠકો બિનહરીફ જીતીને મેદાન મારી લીધું છે। એટલું જ નહીં, 8 નગરપાલિકાઓ પર તો ચૂંટણી પહેલા જ ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે। ભાજપ આ પરિણામો દ્વારા સાબિત કરવા માંગે છે કે ગુજરાતમાં હજુ પણ તેમનું એક ચક્રી શાસન અકબંધ છે। એટલે ટ્રિપલ એન્જિન સરકારના રિપોર્ટ કાર્ડ સાથે લોકોની વચ્ચે જાય અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે જનસમર્થન જ્યારે વિકાસને છે તો સ્વાભાવિક છે કે જનસમર્થન ભાજપાને મળશે। 2021માં જે પ્રમાણે 90-95% સીટો મળી હતી એ જ રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં 90-95% કરતાં પણ વધારે સીટ મળશે। બીજી તરફ વિપક્ષ માટે આ ચૂંટણી કરો અથવા મરો જેવી સ્થિતિ છે। કોંગ્રેસ માટે આ અસ્તિત્વ ટકાવી રાખવાની અને જનતામાં ફરી વિશ્વાસ જીતવાની છેલ્લી તક છે। જો કોંગ્રેસ આ વખતે ગાબડું પાડવામાં સફળ રહે છે તો 2027માં તેને નવું જોમ મળશે। તો આમ આદમી પાર્ટી માટે પણ આ ચૂંટણી ગુજરાતમાં પોતાના મૂળિયા ઊંડા કરવાની પરીક્ષા સમાન છે। તે જનતાનો આક્રોશ અને કોંગ્રેસ આ વખતે લોકો સુધી ઘેર પહોંચ્યું છે। લોકોએ સામેથી કોંગ્રેસના ઉમેદવારોને જાણે વિધાનસભાની ચૂંટણી લડાતી હોય એ પ્રમાણે સ્થાનિક સ્વરાજની અંદર અમારા ઉમેદવારોને સમર્થન આપ્યું છે, આવકાર આપ્યો છે। જો સ્વાભાવિક છે કે જે પ્રમાણે કોંગ્રેસનો વોટ શેર વધવાનો છે અને એક જમાનામાં માથા કાપીને રાજ થતું હતું, હવે માથા સાથે રાખીને રાજ થાય છે। એટલે જો માથા સાથે રાખીને રાજ થતું હોય તો મને લાગે છે કે માથા સાથે રાખવાની અંદર કોંગ્રેસ અને કોંગ્રેસના સમર્થનમાં આવેલા મતદારો છે એ 100% આગળના દિવસોની અંદર ઇતિહાસ રચશે। સ્થાનિક સ્વરાજ્યની આ લડાઈમાં ભાજપ સામે પોતાનો દબદબો જાળવવાનો મોટો પડકાર છે, તો કોંગ્રેસ માટે સત્તામાં વાપસીની આશા, જ્યારે આપ માટે આ લડાઈ ત્રિપાખિયા જંગમાં પોતાનું અસ્તિત્વ સાબિત કરવાની છે। હવે જોવાનું એ રહેશે કે મંગળવારે જ્યારે ઈવીએમ ખુલશે ત્યારે જનતા કોના શિરે સત્તાનો તાજ પહેરાવે છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।